મહારાષ્ટ્રના થાણેમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો। જ્વેલરી શોપમાં ઘૂસીને સોના ચાંદીના દાગીના પર હાથફેરો કરનારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જોકે ચોરી કરીને મહારાષ્ટ્રથી નાસી ગયેલા તસ્કરોને સુરતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા। આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કરાયો છે। હાલ તમામ આરોપીઓને થાણે પોલીસના હવાલે કરવામાં આવ્યા છે। મહારાષ્ટ્ર થાણેના જ્વેલર્સમાં થયેલા ₹5 કરોડથી વધુની કિંમતની ચોરી થઈ હતી। સોનાના ચાંદીના દાગીનાની થયેલ ચોરીનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરી કરનાર 5 ઇસમોને ઝડપી પાડ્યા છે। થાણે ખાતેના મેસર્સ વામન શંકર મરાઠી નામના જ્વેલર્સમાંથી 5 કરોડ 79 લાખની ચોરી થઈ હતી। થાણે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના આરોપીઓ સુરતમાં છુપાયા છે, જેથી બાતમીના આધારે થાણે ક્રાઇમ બ્રાન્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી 5 ચોરોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા 5 આરોપી રાજસ્થાનના વતની છે। 484 ગ્રામ સોનું ચાંદીના 5.5 કિલો દાગીના અમે સિક્કા તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આરોપી પાસેથી 29,15,000ની મત્તા કબજે કરી છે। પોલીસે નાગજી મેઘવાલ, લીલારામ મેઘવાલ, જેસારામ કલબી, ચુનીલાલ પ્રજાપતિ અને દોનારામ મેઘવાલ નામના 5ને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા 5 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સુરત પોલીસે 5ને થાણે પોલીસના હવાલે કરી દીધા છે, જેથી વધુ તપાસ થાણે પોલીસે હાથ ધરી છે।